ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ જૂનાગઢમાં ભાજપની લાજ બચાવી લીધી। જૂનાગઢ લોકસભાની બેઠકનું પરિણામ જાહેર થઈ જતા ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ફરી એક વખત અંદાજે 1.34 લાખ મતની લીડથી વિજેતા બનતા ચુડાસમાએ જૂનાગઢમાં ભાજપની લાજ બચાવી લીધી છે। સાંસદ રાજેશ ચુડાસમાએ તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને હરાવી આ બેઠક જાળવી રાખી છે, જેના કારણે ભાજપના ઘણા નેતાઓનું રાજકારણ બચી ગયું છે। જ્યારે પડદા પાછળ રહીને હરાવવા નીકળેલા ભાજપના જ અનેક નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। જૂનાગઢ બેઠક પર લોકસભાની ટિકિટ વહેંચણી સમયે જ વિવાદો સર્જાતા છેલ્લા લિસ્ટમાં રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી। આ બેઠક ઉપર કોળી આહિર મતદારોનું ધ્રુવીકરણ ઉપરાંત ક્ષત્રિય આંદોલનના કારણે કારડિયા રાજપૂત સમાજની નારાજગી તેમજ વેરાવળના ડોક્ટર ચગના આપઘાત પ્રકરણમાં રાજેશ ચુડાસમાનું નામ ખુલતા ભાજપ માટે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં જોખમ જણાતું હતું, પરંતુ છેલ્લા દિવસોમાં રાજકીય સમીકરણો ધ્યાને રાખી ભાજપે સાંસદ રાજેશ ચુડાસમા પર જ દાવ ખેલ્યો હતો, જે અંતે સફળ થયો છે। ખાસ કરીને ત્રીજી વખત આ વિસ્તારની જનતાએ મારા પર વિશ્વાસ મૂકી અને આ વિસ્તારમાંથી ખૂબ મોટી લીડથી મને વિજય અપાવ્યો છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા, તમામ મતદારો, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત મારા પર વિશ્વાસ મૂકી અને મને વિજય અપાવ્યો। ખાસ કરીને આ વિસ્તારમાં કેન્દ્ર સરકારના નાના મોટા પ્રશ્નો એમને પ્રાયોરિટી આપી અને વહેલી તકે પૂર્ણ થાય એવા અમારા પ્રયત્નો છે।